નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, ડિઝાઇન ફિલ્ડની અંદર એક માઇન્ડસેટ હોય છે. જ્યારે તમારે ડિઝાઇનર બનવું હોય ને, એ ડિઝાઇનરનો વિચાર એવો હોય છે, ક્યારે હું નવરો પડું, ક્યારે મારી પાસે ટાઈમ મળે, એ મારો બધો ટાઈમ હું ડિઝાઇન ફિલ્ડમાં આપું. રવિવારની રજા પડે તો એ રવિવારની રજામાં એ વિચારતો હોય કે ક્યારે રવિવારની રજા આવે ને ક્યારે હું આ ડિઝાઇન ફિલ્ડની અંદર મારી ઝાઝી કલાકને મારો ઝાઝો સમય આપી દઉં. આવું માઇન્ડસેટ હોય છે. 100% તમારી મહેનત હશે ને આની અંદર, તો જ તમે ડિઝાઇનર બનશો. અને 100% મહેનત નહીં હોય તમારી, તો ડિઝાઇન ફિલ્ડની અંદર કંટાળજનક ચાલુ થશે, તમને પછી અઘરું લાગવા મળશે. બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડિંગ છે. એટલે ડિઝાઇન 100% તમારા લઈ લેશે, ડિઝાઇન ફિલ્ડ તમારા 100% લઈ લેશે, એ વાત કન્ફર્મ છે. જો તમે 100% નહીં આપો તો આ તમને કંટાળજનક લાગશે. ડિઝાઇન ફિલ્ડની અંદર મલ્ટી સિક્વન્સ કોડિંગ ચેન ઘણું બધું આવે છે. એમાંનું આજે આપણે કોડિંગ વિશેનું આપણે પરફેક્ટ નોલેજ આપશું. અને કોડિંગની અંદર પંચિંગ કેવી રીતના કરાય છે એનું એક વખત નોલેજ તમે લઈ લો, જેથી કરીને તમે તમારું લેવલ પ્લસ કરી શકો છો મિત્રો. હવે આપણે કોડિંગની ડિઝાઇનમાં કોડિંગનો રનનો ટાંકો જે છે ને, એ હું તમને કહી દઉં. 1.80 રાખવાનો અને આ વેરેબલ રન લીગલ ચાલુ કરી દેવાનું, એમાં પણ 1.80 રાખી દેવાનું. મલ્ટીની ડિઝાઇનની અંદર આ નીચેનો જે વેરિયેબલ રન જે છે ને, એ ચાલુ ન રાખો તો હાલશે. કોડિંગની અંદર ફરજિયાત તમારે ચાલુ રાખવાનો રહેશે. હવે આને આપણે હોમ આપી દઈએ. સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ આને પહેલા જોઈ લઈએ આપણે. આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ આપણે આ રીતના કરી નાખીએ. હવે આને આપણે કંટ્રોલ XV આપી દઈએ. અહીંયાથી બનતું અહીંયા પહોંચાડવાનું છે આપણે. પોઈન્ટ ચાલુ કરીને અહીંયા પોઈન્ટ મૂકીને કંટ્રોલ XV, જેમ કે અહીંયા પોઈન્ટ પડ્યો, કંટ્રોલ XV. હવે આને જુઓ કેવી રીતના બને છે. આ રીતના જાય. કોડિંગના પંચિંગ છે ને હંમેશા આવી રીતના હાલે. અહીંથી ગયું પછી આમ આઠડા ટાઈપનું બને. તો આમ ગોળ ગોળ રાઉન્ડ, આમ જલેબી કેમ બને એ રીતના સેમ બનશે. હવે આ જલેબી નથી બનતી, આ રિવર્સ આવ્યું. તો આને શું કરવાનું? અલ્ટર GR કરો એટલે આ પાછું સીધું થઈ જશે. જુઓ થઈ ગયું. હવે આ બનાવો કંટ્રોલ XV. હવે આ રોંગ જ જાય છે આમ, તો આને અલ્ટર GR આપી દો. પછી આને કંટ્રોલ XV કરો, ફરીથી એ પોઈન્ટ મૂકીને ચેકઆઉટ કરો. આ ઊંધું ચાલે છે. અલ્ટર GR. હવે આપણને એ ખબર પડી જાય કે આ બધા અલ્ટર GR મારવા પડે છે, તો આ સિલેક્ટ કરીને જ આપણે અલ્ટર GR મારી દેવી. તો અલ્ટર GR પછીના બધાને પંચિંગ આપણે કરવાનું રે ડાયરેક્ટ. જો આ રીતના પોઈન્ટ ઉપર કંટ્રોલ XV, X કરીને કંટ્રોલ E, પોઈન્ટ કરીને V, કંટ્રોલ XV, કંટ્રોલ XV. હવે જો અહીંથી હાલે છે. સાપ ચાલે ને એ રીતના ચાલે. જો આમ આઠડા ટાઈપ. બરોબર. હવે આ વસ્તુ તમારી બની ગઈ છે. અને કોપી કરીને અહીંયા આને XV આપો ને આને XV આપો. બની ગયું આ વસ્તુ. જો આ રીતના જલેબી ટાઈપનું બને ને, એને કોડિંગ કહેવાય. કોડિંગનું પંચિંગ આવી રીતના થાય છે. હવે અહીંયા આપણે આના કંટ્રોલ XV. તો આને અહીંયા જાય ને એની જગ્યાએ આ સાઈડથી ચાલુ કરાવી દો. ગયું. હવે અહીંયા આવ્યું તો આને XV આપો. એ કઈ રીતના થાય છે? તો આને અલ્ટર GR આપી દો એટલે અહીંથી લાસ્ટમાં બનીને આમ ઉપર જાય ને. જો આમ. હવે આને XV આપો. અહીંયા દબીને મશીન આમ આખો એટલે વચ્ચેથી જો આ રોંગ હાલે છે.
તો આપણે શું કરવાનું, આને પહેલાં આને બેને અલ્ટર જીઆર આપી દો. હવે જુઓ, પહેલાં હંમેશા કોડિંગની અંદર છે ને વચ્ચેનું પહેલાં બનશે, અંદરની સાઈડનું પહેલાં બનાવવાનું. કોડિંગના અમુક રૂલ્સ તમે જો મગજમાં ફિટ કરી લો ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ જ ન આવે. ટાંકો કેવડો રાખવાનો, ગેપિંગ કેવડું રાખવાનું, અને જ્યારે પંચિંગ કરતી વખતે અંદરથી પહેલું ચાલુ થાય પછી બહારનું બને, અને આઠડા ટાઈપનું પંચિંગ બને. ઘણા બધા એવા રૂલ્સ એક વખત મગજમાં ફિટ કરી લો એટલે પ્રોબ્લેમ ન આવે. જો અહીંયા છે તો પહેલાં આની એક્સપી આપો, પછી અંદરનું પહેલાં બને, પછી બહારનું આવે, પછી આ બને. હવે એમાં પહેલાં અંદરનું કઈ રીતનું બને છે? ઓકે. પણ આ અંદરનું આ ઓકે બને છે, આ સાઈડ બને છે, પણ આ રોંગ બને છે. તો ખાલી આને અલ્ટર જીઆર આપી દો, પછી આગળ વધો. અહીંયા આપી દેવાનું કંટ્રોલ એક્સવી, અંદરનું પહેલાં અને પછી બહારનું. હવે અહીંયા આપણે શું કરવાનું, એટલે અંદરનું આ રોંગ બને છે તો એને બહારના ખાલી અલ્ટર જીઆર આપી દેજો. એટલે અંદરનું પાછું અંદરનું. હવે અહીંયા કંટ્રોલ એક્સપી. આ કઈ રીતના બને? આ રોંગ છે, આને જીઆર મારી દો. પછી આપણી રીતના આપણને ખ્યાલ આવી જાય કે પહેલાં અંદરનું બને છે તો પહેલાં અંદરનું બનાવવાનું. જો આ બહારનું બને છે તો પહેલાં આની એક્સપી, પછી અંદરના એક્સપી, પછી 2 પોઈન્ટ મૂકીને આને એક્સપી, પછી આ જોઈ લેવાનું બરોબર બને છે. આ રોંગ બને છે. આ રીતે થઈ ગયું આ વસ્તુ. પછી આને એક્સપી આપો, આ રોંગ બને છે. આને એક્સપી આપો, આ કેમ બને છે? આ રીતે બને રોંગ. બધાને અલ્ટર જીઆર આપી દેવાનું. જે પણ પ્રોબ્લેમ આવતો હોય ને એને અલ્ટર જીઆર આપી દેવાનું. પછી આને એક્સપી આપી દો. હવે આમાં ઘણીવાર કેવું બને કે આટલી બધી બુટીઓ વાળા ઘડીએ તમારે આ અંદર ને ઓલું કરવું, તો આને પહેલાં ને 2 વાર જી મારીને પહેલાં વ્યવસ્થિત કંટ્રોલ એક્સપી કરો, આને એક્સપી કરો ને પછી આને એક્સપી કરો, આને એક્સપી કરો. એટલે હવે શું કરવાનું, કંટ્રોલ એક્સપી. હવે જો આને તમારે અલ્ટર જીઆર આપી દીધું, બની ગયું આ વસ્તુ. હવે આને પકડી શું કરવાનું, કોપી કરી નાખો, અહીંયા મૂકી દો. કોપી કરી નાખ્યો તમે. હવે આને તમારે શું કરવાનું, પોઈન્ટ અહીંયા મૂકીને અહીંયા મૂકી દો. આને સેજ પોઈન્ટ અહીંયા આપવો પડશે, આ રીતના સેજ આમ. જો એક્સપી આ રીતના આનું પંચિંગ. આને આખાને અલ્ટર જીઆર આપી દો. રેડી? પરફેક્ટ બને. કોડિંગની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાનું, એ એક આની ખાસિયત છે મેન. એક જ વખત હરખું ધ્યાન આપી દો ને, કોઈ દિવસ પ્રોબ્લેમ ન હાલે. પ્રોબ્લેમ આવે જ નહીં ક્યારેય. અને બીજી વાત તમને એ કહી દઉં કે ડિઝાઇન ફિલ્ડની અંદર મિત્રો 100% મહેનત કરવી પડશે. 100% મહેનત કરશે ને એ જ આની અંદર ફળ પામશે. બાકી હારે હારા કાઢી નાખે છે આમાં. મહેનત માગી લે ને, એટલી બધી મહેનત કરવા વાળો કોઈ માણસ નથી માર્કેટમાં. તમારા મિત્ર મંડળની અંદર કોઈક ડિઝાઇનર હોય ને એને ખાલી પૂછજો કેટલી મહેનત કરવી પડે. ડોક્ટર અને ડિઝાઇનરમાં મહેનતમાં સેમ છે, પણ આની અંદર શું છે, 1000 કલાક થઈ ગઈ તમારે, 1000 કલાકની તમારી મહેનત પરફેક્ટ લાગી ગઈ એટલે 100% રિઝલ્ટ બને. 1000 કલાકની મહેનત લાગવી પડે તમારી. જે વ્યક્તિ 2-2 કલાક મહેનત કરે છે, 2 કલાકે એને ભેગું થતા વાર લાગી જાય શોર્ટમાં. પણ એક જ વખત લાઈફમાં 1000 કલાક આપી દેવાની, પછી કોઈ પ્રોબ્લેમ લાઈફમાં આવે નહીં, એ ગેરંટી. લાઈફનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો આ રીતના મૂડતું જવાનું. અને કોડિંગની અંદર છે ને રિટર્નમાં મશીન આવવામાં કેવડાવે, એટલે એ એની
દિશામાં જ તમારે લેવું પડે એને આંઠડા ટાઈપનું પંચિંગ કરવું પડે. ફેરવવું પડે તમારે વારા ઘડિયા. મગજમારી વગરનો મિત્રો કોઈ ધંધો નથી. તમને એમ લાગતું હોય કે ભાઈ આમાં આની અંદર બહુ મગજમારી છે, તો કોઈ પણ ધંધાની અંદર તમે જાઓ, મગજમારી વગરનું તો કોઈ ધંધો છે જ નહીં, એવો સક્સેસ તમે થાવ જ નહીં. રિઝલ્ટ જોતું હોય તો જેમાં મગજમારી વધારે હોય ને એમાં મહેનત કરો, 1000% રિઝલ્ટ મળશે તમને. એટલે તો મંદી નો આવે ને, આમાં મેન ફાયદો એ છે. મગજમારી ફૂલ છે, એક વસ્તુ શીખવાડે, એક વખત શીખવાડે કાંઈ મગજમાં આવડે નહીં. આમાં મેન વસ્તુ દરેક વ્યક્તિને એ પ્રોબ્લેમ આવે છે, એક વખત શીખવાડે શીખે નહીં. આમાં જો આ રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ જ હાલવાનું. હા, કેટલું બાકી રહ્યું? હવે એટલું બાકી રહ્યું. આટલું બાકી રહ્યું. અહીંયા XY આપી દો અને આપણે અહીંયા પોઈન્ટ આપી દો. આ રીતના અને આખા નલ્ટર GR આપી દો. એકો એકને તમારે જોવું તો પડે જ. રોંગ નથી હાલતું ને, પ્રોબ્લેમ નથી આવતો ને. હવે આની અંદર કેવું છે, જો અહીંયા પોઈન્ટ મૂક્યો તમે, અહીંયા પોઈન્ટ મૂક્યો. પેલા આને અંદરનું બનાવો, Ctrl+XV. આ અંદરનું પેલા બનાવો. પેલા અંદરનું બને ને પછી જ તમારે જો આ જે છે પેલા આ બને, આ અંદરની બની જાય, પછી આ જલેબી આખી બની જાય ને એની ઉપર પછી આ બને, પછી આ લાસ્ટમાં આ બને, જલેબી બને, આની ઉપર પછી આ બને, પછી આને બનાવો. આ બનાવીને પછી નીચે ઉતરી જવાનું અને અહીંયા અને અહીં XY આપી દો. હવે જો પંચિંગ આનું થઈ ગયું. આ રીતે વન ક્લિકમાં બની જાય ને એ રીતના પંચિંગ છે. કોડિંગની અંદર ખાસ છે ને આંઠડા ટાઈપનું પંચિંગ, અમુક નિયમોનું ધ્યાન રાખો ને તો 100% તમને આવડી જ જાય મિત્રો. ડિઝાઇન ફિલ્ડની અંદર બહુ સારું છે. હું તમને ઘણા ટાઈમથી કહેતો આવું છું, ઘણી વખત મેં તમને કીધું છે, આની અંદર હારતા નહીં. બસ જો તમે હારશો, થાકી જશો, કંટાળી જશો તો તમે ભેગું નહીં કરી શકો. અને લાસ્ટમાં અલ્ટર SU આપી દો. હવે આ વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ. કોડિંગનું પંચિંગ આવી રીતના થાય છે. હવે જો તમને ન સમજાણું હોય ને તો ફરીથી તમે એક વખત વિડીયો જોઈ લો, રિટર્ન કરીને જોવો, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. વન ટાઈમમાં જ તે તમારી આ પ્રોસેસ એક વખત ક્લિયર થઈ ગઈ પછી આ સ્ટેપ તમારે પાસ થઈ ગયા પછી કઈ ઉપાધિ નથી. મહેનત કરો, 100% તમને રિઝલ્ટ મળશે. મહેનતનું ફળ ક્યારેય અફળ નથી જતું. મને એટલી ખબર છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે મને કોઈ વસ્તુ ખબર નહોતી પડતી ને તોય વારંવાર એકની એક વસ્તુ વારંવાર દોહરાવતો હતો. ઓટોમેટિક એની અંદર પછી ટપ્પો પડવા માંડ્યો મને. એટલે તમને પણ એ જ વસ્તુ બનશે. મહેનત કરશો તો 100% રિઝલ્ટ મળશે ને મળશે. કોડિંગની અંદર મિત્રો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં અટવાતું હોય તો એના વિડીયો શેર કરી દીજો, એનું કામ સોલ્વ થઈ જાય. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ.